નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. તહેવારો દરમિયાન અંત્યોદય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું વિતરણ કરવાની રાજ્ય સરકારની જાહેરાત. સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ. અમદાવાદ સાયબર ક્રાઇમ વિભાગે વિદેશથી પાર્સલમાં આવેલો 5 કિલો 670 ગ્રામથી વધુનો હાઇબ્રિડ ગાંજો ઝડપ્યો. નર્મદા ડેમમાંથી 1,50,000 ક્યુસેક પાણી છોડાતા નર્મદા અને ભરૂચ જિલ્લાઓ માટે તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું. અને રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. છેલ્લા 12 કલાકમાં 125 તાલુકાઓમાં સામાન્ય વરસાદ વરસ્યો. 2 દિવસ રાજ્યભરમાં ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્યના અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે કે રાજ્યના અંત્યોદય અને ગરીબી રેખા હેઠળ એટલે કે બીપીએલમાં આવતા પરિવારોને જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરાશે. શ્રી બાવળિયાએ કહ્યું, રાજ્ય સરકાર ખાસ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આવા પરિવારોને ખાદ્ય તેલ, સિંગતેલ કાર્ડ દીઠ ₹100 પ્રતિ લીટરના રાહત દરે આપશે. જ્યારે બીપીએલ અને અંત્યોદય પરિવારોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલો ખાંડ ₹22 પ્રતિ કિલો તેમજ અંત્યોદય પરિવારોને ખાંડ ₹15 પ્રતિ કિલોના રાહત દરે વિતરણ કરાશે. મંત્રીએ કહ્યું કે 74 લાખથી વધુ રાશન કાર્ડ ધરાવતા પરિવારના 3,60,00,000 લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આ ઓગસ્ટ મહિનામાં ઘઉં, ચોખા અને શ્રી અન્ન બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ કરાશે. આ વિતરણ રાજ્યની 17,000થી વધુ વાજબી ભાવની દુકાન ખાતે થઈ રહ્યું છે. સુરત શહેરમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ. આ યાત્રામાં 1 લાખથી વધુ લોકો જોડાયા હતા. ડુમ્મસ રોડના વાય જંકશનથી પીપલોદ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીની તિરંગા યાત્રામાં અલગ અલગ 20 જેટલા બેન્ડ જોડાયા હતા. 2 કિલોમીટરનો રોડ તિરંગામય બન્યો હતો. મિની ભારત તરીકે ઓળખાતા સુરતમાં અલગ અલગ રાજ્યના લોકોએ અલગ વેશભૂષા ધારણ કરીને તિરંગા યાત્રામાં સામેલ થયા હતા. સમગ્ર સુરત દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. રાજ્યભરમાં ગઈકાલથી હર ઘર તિરંગા અભિયાનનો આરંભ થઈ ચૂક્યો છે. ત્યારે રાજ્યના વિવિધ શહેરો, નગરો અને ગામડાઓમાં આ અભિયાનમાં નાગરિકો જોડાઈ રહ્યા છે. જે અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં આજે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુડા બીચ ખાતે સ્વચ્છતા અભિયાન અને તિરંગા યાત્રા યોજાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના રામપરા ગામે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં શાળાના બાળકોએ જુદા જુદા સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા ધારણ કરી તેઓના બલિદાનને યાદ કરી સ્મરણાંજલિ અર્પણ કરી હતી. ઘોઘા તાલુકાના ગામોમાં ગ્રામજનોએ પોતાના ગામની સફાઈ કરી હતી અને ઘરો પર તિરંગો લહેરાવ્યો હતો. મહીસાગરના માનગઢ ધામ ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે તિરંગા યાત્રાની શરૂઆત કરી હતી. માનગઢ ગોવિંદ ગુરુની ધૂણીથી ડોક્ટર કુબેર ડિંડોરે તિરંગા રેલીનું પ્રસ્થાન કર્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો જોડાયા હતા. જ્યારે મહેસાણા સાર્વજનિક વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ 25 ફૂટ બાય 30 ફૂટનો શાળામાં દેશનો નકશો બનાવીને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા. બોટાદ જિલ્લામાં નાગરિકો દેશભક્તિના રંગે રંગાયા. જિલ્લાની તમામ મહત્વની સરકારી કચેરીઓ પર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ ને ફોલો કરી શકશો. અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં વિદેશથી આવેલો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગની મળેલી બાતમીના આધારે સરહદ પરથી આવતા 37 જેટલા શંકાસ્પદ કુરિયરના પાર્સલની તપાસ કરવામાં આવી હતી. જેમાં વિવિધ બ્રાન્ડના નામ હેઠળ તેમજ બાળકોના રમકડા, ચોકલેટ જેવી વસ્તુઓની આડમાં આ માદક પદાર્થનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ ચોક્કસ બાતમી અને એજન્સીઓની બાજ નજરને કારણે 5 કિલો અને 670 ગ્રામ કરતા વધુના ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 1,70,00,000 કરતા વધુની અંદાજવામાં આવી છે. આવેલા પાર્સલ અંગેની સઘન તપાસ કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ ડીસીપી લવિના સિંહે આ મુજબ જણાવ્યું. વિદેશી દેશોથી શંકાસ્પદ પદાર્થ અને લૂડ ડ્રગ્સ પાર્સલ દ્વારા મંગાવવામાં આવતા હતા. એની તપાસ કરતા આગળ અમને ખબર મળી હતી કે આ ફોરેન પોસ્ટ ઓફિસમાં આ પાર્સલ્સ આવેલા છે. અમે એક રેડ કરી હતી અને આ પાર્સલ્સમાં જે રેડ દરમિયાન જે ચકાસણી કરી એમાં 37 પાર્સલ્સ હતા, જેમાં હાઇબ્રિડ ગાંજા
પદાર્થ મળ્યા હતા અને એની જે છે જેની કિંમત 1,70,00,000 છે. સરદાર સરોવર બંધની સપાટીમાં ભારે વરસાદને પગલે સતત વધારો થતો જાય છે. નર્મદા નદીમાં કુલ 1,35,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલા 25 ગામોમાં લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે તથા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા નર્મદા અને ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરદાર સરોવર બંધના 9 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા છે, જેને કારણે બંધના નીચાણવાળા વિસ્તારમાં 90,000 ક્યુસેક પાણી વહેવાની શક્યતા છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની જળ સપાટી હાલ 10 ફૂટ પર વહી રહી છે. નર્મદા ડેમની સપાટી ચાલુ સિઝનમાં પ્રથમ વખત 134.75 મીટર વટાવી ચૂકી છે. અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે આ મુજબ જણાવ્યું. હાલમાં ચોમાસાની ઋતુ શરૂ હોય મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા ડેમમાં પણ પાણીની આવક થયેલ છે. આ પાણીની આવકને રૂલ મેન્ટેન કરવા માટે નર્મદા ડેમમાંથી આજે સવારે 6 વાગ્યાના અરસામાં 1,50,000 થી 1.5 લાખ જેટલું પાણી છોડવામાં આવેલ છે. તે નર્મદા ડેમના 9 ગેટ છોડવામાં આવેલ છે. એ પૈકી આપણે નર્મદા જિલ્લા તેમજ ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે અને કોઈ પણ માછીમારી કરવા ન જાય, પશુપાલન કરવા ન જાય તેના માટે ખાસ સૂચના આપના માધ્યમથી આપું છું. તો ઇન્ચાર્જ કલેક્ટર શ્રીમતી મમતા હિરપરાએ જણાવ્યું કે સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ન થાય તે માટે સુરક્ષાના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે 1077 નંબર ઉપર સંપર્ક કરી શકાશે. રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું છે. સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર 125 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં ગાંધીનગરના દહેગામ તાલુકામાં 24, નવસારીના ખેરગામમાં 21 અને નર્મદાના ગરુડેશ્વરમાં 17 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે 2 દિવસ દરમિયાન યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ જિલ્લામાં પણ 2 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ક્યાંક છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓના સર્વાંગી વિકાસને માટે તાપી જિલ્લા ટ્રાયબલ ડેવલપમેન્ટ કચેરી દ્વારા અનેક યોજનાઓ છે, જે અંતર્ગત કૃષિ વૈવિધ્યકરણ યોજના, સંકલિત ડેરી વિકાસ યોજના, શાકભાજીઓના મંડપ, મિની ટ્રેક્ટર સહાય જેવી અનેકવિધ યોજનાઓનો સીધો લાભ આપીને લોકોને પગભર કરવામાં આવી રહ્યા છે. ત્યાંના લાભાર્થી જગદીશભાઈને સાંભળીએ. અમને આ લોટરી મળી તો ઢીફા નાના થાય, પાળિયા કાઢવાનું સરળતા રહે કે ધરુવાળીઓ ઉગાડવામાં અમને સરળતા રહે. મોટું કચરું હોય ખેતરમાં તો એ ખેતરમાં અમને ચોખ્ખું કરી આપે છે. લોટરી આવી પછી અમને ખેડૂતો દ્વારા વધારે પ્રોત્સાહન મળ્યું છે, એટલે એ પ્રમાણે અમને આવક એમથી ઘણી મળી છે. તો તાપી જિલ્લા પ્રોજેક્ટ મેનેજર જીતેન્દ્ર ચૌધરીએ યોજના અંગે આ મુજબ જણાવ્યું. આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર અને વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત સોનગઢ દ્વારા તાપી જિલ્લાના આદિજાતિ ખેડૂતોના વિકાસ માટે જુદી જુદી યોજનાઓનો લાભ આપવામાં આવે છે. આ યોજનાઓનો હેતુ એ છે કે આદિજાતિ ખેડૂતો અને આદિજાતિ લાભાર્થીઓ, મહિલા લાભાર્થીઓના આર્થિક સામાજિક વિકાસ સારી રીતે થઈ શકે, એમનું જીવન ધોરણ ઊંચું આવે એ માટે આ યોજના આપણે જુદી જુદી યોજનાઓ અમલ કરવામાં આવે છે. રાજકોટમાં કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં 75મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો. આ પ્રસંગે કૃષિમંત્રીએ વૃક્ષોનું જતન કરવાનું આહવાન કરતા લોકોને એક પેડ માં કે નામ અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આ વર્ષે રાજ્યભરમાં 10 કરોડથી વધુ વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો છે. તો વડોદરાના વાઘોડિયામાં પારુલ યુનિવર્સિટી ખાતે આજે 75મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર વન કવચ દ્વારા ગ્રીન કવચ વધારી રહી છે, તેમાં લોક ભાગીદારી અત્યંત જરૂરી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેવી અપીલ કરી છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ચૌધરી ચરણસિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટીમાં જોડાયેલા પ્રાકૃતિક કૃષિ સંવાદમાં ખેડૂતો સાથે વાત કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં સંવાદ કાર્યક્રમો આયોજિત
આયોજિત કરી રહી છે. પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પોરબંદર તાલુકાના વિસાવડા ગામે રાત્રિ સભા યોજાઈ હતી. વિસાવડા ગામની મોડેલ વિલેજ તરીકે પસંદગી થઈ છે, જેમાં જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે પ્લાસ્ટિક મુક્ત ગામ માટે કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગરના 485માં સ્થાપના દિવસ નિમિત્તે આજે મહાનગરપાલિકાએ વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા. હાલાર, નવાનગર, છોટી કાશી, ક્રિકેટનું કાશી અને સૌરાષ્ટ્રના પેરિસ જેવા અનેક નામથી પ્રસિદ્ધ એવા જામનગરનો આજે સ્થાપના દિવસ છે. આ પ્રસંગે મહાનગરપાલિકાના આગેવાનોએ સ્થાપના સમયની ખાંભીનું પૂજન કર્યું હતું. આ ઉપરાંત શહેરમાં આવેલી રાજવીઓની પ્રતિમાને પણ પુષ્પહાર અર્પણ કર્યા હતા. તો ભાવનગરના પ્રસિદ્ધ કોડિયાક બીચની દેશભરમાં ધાર્મિક અને પ્રવાસન તરીકે ઓળખ ઊભી થઈ છે, ત્યારે તેની સફાઈ કરવામાં આવી હતી. જિલ્લા નાયબ વિકાસ અધિકારીએ લોકોને કોડિયાક ખાતે સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. તહેવારો દરમિયાન અંત્યોદય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું વિતરણ કરવાની રાજ્ય સરકારની જાહેરાત. સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ. અમદાવાદ સાયબર ક્રાઇમ વિભાગે વિદેશથી પાર્સલમાં આવેલો 5 કિલો 670 ગ્રામથી વધુનો હાઇબ્રિડ ગાંજો ઝડપ્યો. નર્મદા ડેમમાંથી 1,50,000 ક્યુસેક પાણી છોડાતા નર્મદા અને ભરૂચ જિલ્લાઓ માટે તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું. અને રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. છેલ્લા 12 કલાકમાં 125 તાલુકાઓમાં સામાન્ય વરસાદ વરસ્યો. 2 દિવસ રાજ્યભરમાં ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.